પ્રવેશ ઉત્સવ ચાલી રહ્યો છે। બાળકોને સ્કૂલમાં ભણવા માટે મૂકવામાં આવી રહ્યા છે, પણ હજી તો પ્રવેશ લે તે પહેલા જ બાળકોને ઈજા પહોંચી છે। ઉનાના લહેરકા ગામમાં પ્રાથમિક શાળામાં 2 બાળકી અને 1 બાળકને પ્રવેશ ઉત્સવ દરમિયાન ઉપરથી છતના પોપડા પડે છે અને બાળકોને ઈજા પહોંચે છે। પહેલા ધોરણમાં 2 બાળકી અને 1 બાળકને પ્રવેશ ઉત્સવ દરમિયાન આ વરસાદની સિઝન ચાલુ હતી એટલે તેમને ઓરડામાં ખસેડવામાં આવે છે અને આ જર્જરિત ક્લાસરૂમમાંથી ઉપર છતના પોપડા પડે છે અને આ બંને બાળકોને એકને માથામાં અને પગમાં ઈજા પહોંચે છે અને ત્યારબાદ તેને ડોળાસાની હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે। જર્જરિત ઓરડામાં છતના પોપડા પડવાથી તે ઈજા પહોંચે છે, ત્યારે સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે કે આ ઓરડા જર્જરિત છે તો શા માટે આવા નાના બાળકોને તે ઓરડામાં ખસેડવામાં આવ્યા હતા? શું ગ્રાન્ટ મળે છે તો ગ્રાન્ટથી કોના ખિસ્સા ભરાઈ રહ્યા છે? સરપંચ છે તે આચાર્ય ઉપર દોષનો ટોપલો ઢળી રહ્યા છે, આચાર્ય છે તે શિક્ષણ મંત્રી ઉપર દોષનો ટોપલો ઢળી રહ્યા છે, જ્યારે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું છે કે ગ્રાન્ટ મળવા હોવા છતાં શા માટે આવી ગેરરીતિ કરવામાં આવી હતી તે પણ એક સવાલ છે। જો કે તાલુકા શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારી જાણ થતાં જ તેઓ પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને આચાર્ય કડવીબેનને નોટિસ ફટકારવામાં આવી હતી। ત્યારે ગ્રાન્ટનો ઉપયોગ કોણ કરી રહ્યું છે? આ બાળકોની ગ્રાન્ટથી કોના ખિસ્સા અને કોના પેટ ભરાઈ રહ્યા છે તે પણ એક સવાલ છે। ત્યારે આ અંગે તમારું શું કહેવું છે? કમેન્ટમાં તમારા પ્રતિભાવ ચોક્કસથી જણાવજો।